ડીસા સંઘના પ્રચાર પ્રમુખ કનૈયાલાલ પ્રજાપતિ. હવે આપણે અજમલભાઈના ફાર્મ હાઉસ ઉપર આવેલા છીએ. ત્યાં એમણે કોલંબો વેરાયટી વાવેલી છે. હવે કોલંબો વેરાયટીની અંદર આપણે આગળ જેમ વાત કરીએ છીએ એવી રીતે કે કોલંબોનું ઝાડ તો જોવાની અંદર બિલકુલ આપણને ગમે નહીં, અને એની કદ ઘાટી એકદમ નાજુક અને નબળી હોય છે. એનો છોડ પણ ટમાટા જેવો હોય છે બસ. પણ એની સાથે સાથે એની નીચેની અંદર બટાકાની બેઠક વધારે હોય છે, અને જે બટાકાની હોય છે એ પણ બટાકું ક્વોલિટીવાળું અને વેપારીની પહેલી પસંદગીવાળું હોય છે. તો આપણે બા પંચ મારીશું, પંચ મારી અને ચેક કરીશું. બરાબર, તમે થોડુંક વિડીયોને આ બાજુ લાવીશો. તમે જોઈ શકો છો આની અંદર, તમે જોઈ શકો છો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, પકડજો હાથમાં નહીં હમાતા, 5 ને આ 6 અને આ 7, આ 8 અને આ 9 બટાકા ઓલરેડી એને કમ્પ્લીટ છે. હવે આ બટાકું છે, આ બટાકું 42 દિવસનું થયું છે ને, 40 દિવસ. તો 40 દિવસની અંદર એને ઉગવાનો ટાઈમ 20 દિવસ કાઢો, એટલે 20 દિવસની અંદર આની આ સાઈઝ છે. તો જે આના પાછળના એના દિવસ આપણે ગણીએ તો 30 દિવસ છે ભરતભાઈ. તો 30 દિવસની આ 20 દિવસની અંદર આટલું થાય તો આ 30 દિવસની અંદર આના જેટલી આની સાઈઝ થશે કે નહીં? તો જનરલી આને બટાકા 8 બટાકા, જો 8 બટાકા હોય તો સ્વાભાવિક છે 12-13 મણકો થાય. પણ આને વાવવાની અંદર જે પૂરું આપણે વાવેતર કરીએ છીએ પણ આનું પૂરું બટાકું ઉગતું નથી. જો પૂરું બટાકું ઉગે અજમલભાઈ તો ખેડૂતને આના સિવાય કોઈ બટાકું બીજું વવરાય નહીં. પણ આની ઉગવાની અંદર ભરતભાઈ તકલીફ છે. તો સાથે સાથે આછું ઉગે છે પણ આનું બટાકું વધારે હોય છે. તો ક્યાંક ને ક્યાંક ખેડૂતને એની ભરપાઈ કરી આપે છે. અને આપણે માર્કેટની અંદર જ્યારે સ્ટોર ઉપર આપણે વેચવા જઈએ ત્યારે કેટલો ભાવ ફરક આવે છે? વેપારી દોડીને લઈ જાય. અને ભાવ ફરક કેટલો આવે છે? ભાવ ફરક 300 રૂપિયાનો ભાવ ફરક આવે છે. બિલ્ટીએ 300 રૂપિયાનો ફરક આવે છે. કોલંબાનો નોમ પડે ને એટલે ગ્રાહક તૂટી પડે એમ. હા, તો ખેડૂતને સોચી સમજી અને વિચારી અને પોતાના સારા ખેડૂતની સલાહ સૂચન કરી અને બટાકું વાવી શકે. કોલંબો